નમસ્કાર રામ રામ મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છીએ કે બનાસકાંઠાના બે ભાગલા પડતાની સાથે જ એક વિવાદ સર્જાયો છે, એટલે કે નવા જિલ્લાની જાહેરાતની સાથે જ થયો મોટો વિવાદ. ધાનેરા નાખુશ તો કાંકરેજના લોકો એ આંદોલન કરવાના મૂડ ઉપર જઈ રહ્યા છે. તો શું કારણ છે એનું કે આવું થયું? કાલે જ્યારે જિલ્લાની જાહેરાત થઈ ત્યારે કોઈને એટલી બધી ખબર ન હતી, અને જ્યારે ખુશીનો માહોલ એ થરાદની અંદર ઉજવણી થઈ રહી હતી કે થરાદ જિલ્લો જાહેર થઈ ગયો, તો થરાદના લોકો ખુશીના માહોલમાં હતા. ત્યાં જ કાંકરેજના લોકો એ આંદોલન કરી રહ્યા હતા. કાંકરેજના લોકોએ શિવરીની અંદર કાલે આંદોલન કર્યું, એટલે કે એક રેલી યોજી અને આજે શિવરીને બંધ એલાન આપવામાં આવ્યું છે. શિવરી એટલે કાંકરેજના વિસ્તારમાં પડે છે, પરંતુ આ વિવાદ કેવી રીતે સર્જાયો એની વાતચીત આપણને આજે હું ખૂબ જ ડિટેલમાં લઈ જવાનો છું અને ખૂબ જ ઊંડાણપૂર્વક કરવાનો છું. તો પહેલા મારી સ્ક્રીન ઉપર બે નકશા થઈ રહ્યા છે. એક નકશાની અંદર કાંકરેજ તાલુકાને બનાસકાંઠાની અંદર દર્શાવવામાં આવ્યો છે, જ્યારે બીજા નકશાની અંદર કાંકરેજ તાલુકાને એ થરાદની અંદર દર્શાવવામાં આવ્યો છે. આ બે વિવિધ પ્રકારના નકશાઓ એ કંઈક ને કંઈક શું કહી જાય છે એના વિશે આજે આપણે ડિટેલમાં જવાના છીએ. અને કેમ ધાનેરાના લોકો નાખુશ છે, કેમ કાંકરેજના લોકો આંદોલન કરવાના મૂડમાં છે, એ વિશે આજે આપણે પ્રકાશ પાડવાના છે. જ્યારે કાલે થરાદ જિલ્લો જાહેર થઈ ગયો ત્યારે થરાદ અને સરહદી વિસ્તારના લોકોમાં એક ઉત્સાહ જોવા મળતો હતો, પરંતુ જેમ જેમ છેવાડાના વિસ્તારમાં જઈએ, એટલે કે કાંકરેજ અને આ બાજુ છેવાડાના વિસ્તારમાં જઈએ એટલે ધાનેરા, ત્યાં નાખુશી જોવા મળતી હતી. હવે આ વાત કેવી રીતે બનીને શું થયું, અને લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે કોઈ રાજકીય કિન્નાખોરીના આધારે આ જિલ્લાનું વિભાજન થયું હોય તો એમને એવી નવાઈ નથી લાગતી. તો આ વાત કેવી રીતે બહાર આવી અને આ કેવી રીતે થયું એના વિશે આજે આપણે પ્રકાશ પાડવાના છીએ અને વાતચીત કરવાના છીએ. આમ તો ધાનેરા એ થરાદ જિલ્લાને એટલે કે થરાદ તાલુકાને અડધી સરહદ આવેલી છે, પરંતુ ધાનેરા સિટીના સુધી જ થરાદના લોકોને અડધી સરહદ આવેલી છે, એટલે કે સિટીથી એ જે આ બાજુના ગામડાઓ છે, થરાદ બાજુના ગામડાઓ, એમને થરાદ નજીક અને ઈજી પડી શકે છે, પરંતુ ધાનેરા સિટીથી આ બાજુ દાંતીવાડિયાના જે ગામડાઓ છે એમને પાલનપુર નજીક પડી શકે છે. એટલે ધાનેરાનો એક જથ્થો એવું કહી રહ્યો છે કે આ મારે પાલનપુર જિલ્લો બરોબર હતો, જ્યારે બીજો જથ્થો એવું કહી રહ્યો છે કે ભલે બરોબર છે તો થરાદ એ ઓકે છે. તો એવું ને એવું સેમ કાંકરેજની અંદર થયું. કાંકરેજની અંદર થયું એનું એક મુખ્ય કારણ એ હતું કે કાંકરેજ એ જ્યારે પણ આપણે પાલનપુર રાધનપુર જે હાઈવે છે, નેશનલ હાઈવે, ત્યાં મોટા ભાગના બધા ગામડાઓ એને ટચ થઈને આવેલા છે, અને જે ગામડાઓ એને ટચ થઈને નથી આવેલા એ હાઈવેની આ બાજુ આવેલા છે. ત્યારબાદ થોડા ઘણા હાઈવેની આ બાજુ પણ આવેલા છે, પરંતુ જે નેશનલ હાઈવેની આ બાજુ આવેલા ગામડાઓ છે એમને કાં તો પાટણ નજીક પડે, કાં તો બનાસકાંઠા એટલે કે પાલનપુર નજીક પડે. તો એ લોકો વિરોધ કરી રહ્યા છે અને વિરોધ કરીને એવું કહી રહ્યા છે કે અમને પાલનપુરમાં જ રાખો, કારણ કે એ લોકોને થરાદ જવું હોય તો 80-90 કિલોમીટર સુધીનું અંતર કાપવું પડે, ને 80-90 કિલોમીટરનું અંતર કાપીને પણ કોઈ હાઈવે ટુ હાઈવે નથી જવાનું, કોકવડ જગ્યાએ જવાનું છે. અહીંથી ધારો કે શિવરી આવે, શિવરીથી દીવદર આવે, દીવદરથી ત્યારબાદ જેતડા થઈને થરાદ જવું પડે. તો જે ઓકવડ રસ્તો એમને પડી રહ્યો છે એના કારણે સમગ્ર કાંકરેજ તાલુકાની અંદર લોકોમાં એક નારાજગી પ્રવૃત્તિ છે. એવું ને એવું ધાનેરામાં પણ 50% લોકોની અંદર એ નારાજગી પ્રવૃત્તિ છે. અને હવે આ નારાજગી છે ને ધીરે ધીરે આંદોલનનું રૂપ લઈ રહી છે. અને કેવી રીતે લઈ રહી છે વિગતવાર જ્યારે હું આપને વાતચીત કરવા જઈ રહ્યો છું, તો ત્યારે જ્યારે સમગ્ર ઘટના કાલે જ્યારે ઉજાગર થઈ ત્યારે સોશિયલ મીડિયાની અંદર સ્ટેટસો ચડાવવા માંડ્યા હતા. સ્ટેટસો લોકોએ લગાવ્યા કે કાંકરેજને આ વખતે અન્યાય થયો છે, અને કાંકરેજને જે અન્યાય થયો, કાંકરેજને પાલનપુરમાં રાખવાનું હતું અને અમને મૂકી દીધા થરાદમાં, તો અમારે થરાદમાં જવું નથી, અમને પાલનપુરમાં રાખો. આવી એક ઝુંબેશના તહેત કાલે શિવરીમાં વેપારીઓ દ્વારા રેલી કાઢવામાં આવી, જેના પણ દ્રશ્યો મેં આપને બતાવું. તો આપણે જોયા દ્રશ્યો. તો ત્યારબાદ વાતચીત કરીએ તો કાંકરેજનો આ વિવાદ વકરીને એટલો બધો આગળ વધી ગયો કે ખુદ કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ રાત્રે બયાન આપ્યું, અને એમનું બયાન પણ હું આપને સંભળાવું. નમસ્કાર. આજે રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અલગ થરાદ જિલ્લો બનાવ્યો છે, તે બાબતને હું આવકારું છું. પરંતુ મારા મત વિસ્તાર કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં જે સમાવેશ કર્યો છે બાબતને હું વખોડી કાઢું છું. કારણ કે મારા કાંકરેજ તાલુકાના ખેડૂતો હોય, નાના મોટા વેપારી હોય, એમને પાલનપુર જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે. નાના મોટા ધંધા સાથે સંકળાયેલા લોકોને પણ જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે. જ્યારે થરાદ જવું ખૂબ જ અટપટું ને અઘરું છે.
ત્યારે આ તાલુકાને થરાદમાં સમાવેશ કરી અને જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય યોગ્ય નથી. કોઈપણ પ્રકારનું ભૌગોલિક પરિસ્થિતિની તપાસ કર્યા વગર જે નિર્ણયો લીધા છે, હું સરકારને વિનંતી કરું છું કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરે એવી મારી વિનંતી છે. તો આપે જોયું કે એમણે પણ બયાન આપ્યું ને એમને પણ વિરોધ જતાવ્યો કે અમને પાલનપુર અથવા તો પાટણ નજીક પડી શકે છે તો એ જગ્યાએ અમને રાખવામાં આવે. પરંતુ સ્થિતિ ત્યાંથી વણસી અને વાત ત્યાં જઈને અટકી નહીં. એક ક્રાંતિકારી ઢબે ગ્રુપોની અંદર વોટ્સઅપના જે પણ ગ્રુપો હતા એની અંદર ચેટિંગ ચાલુ થઈ ગયા અને લોકોએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટો શેર કરવાનું ચાલુ કરી દીધું. પોસ્ટો શેર ચાલુ કરી દીધું ત્યારબાદ આજે બનાસકાંઠાનો કાંકરેજ એટલે કે અત્યારે થરાદનું કાંકરેજ અને બંધનું એલાન આપવામાં આવ્યું છે અને જેના સમગ્ર પ્રત્યાઘાત પછી શું પડવાના છે એ પણ જોવાનું રહ્યું. પરંતુ અહીંયા લોકોની સ્થિતિ અને લોકો જોડે વાતચીત કરતા એક સાફ છે કે જો આવનારા સમયની અંદર સરકાર આ વિષય ઉપર કોઈ સ્પષ્ટ નિર્ણય નહીં લે તો કાંકરેજના લોકો આંદોલન કરશે અને ફરીવાર બનાસકાંઠાની ધરતી એટલે કે જે બનાસકાંઠાની ધરતી હતી એ હવે અત્યારે થરાદની ધરતી થઈ ગઈ. એ ધરતી ઉપર આંદોલનની ગુંજ 100% ગુંજવાની છે અને એની શરૂઆત ક્યાંક ને ક્યાંક કાંકરેજમાંથી થશે. કારણ કે કાંકરેજના સંપૂર્ણ લોકોનું મંતવ્ય એક જ પ્રકારનું છે કે આપણાને પાલનપુરની અંદર રાખવામાં આવે, આપણને થરાદની અંદર ન મૂકવામાં આવે. તો આ હતી વાતચીત. પરંતુ જ્યારે આ જિલ્લો જાહેર કરવામાં આવ્યો ત્યારે સ્વાભાવિક છે કે થરાદ, વાવ અને એ સાઈડના લોકો માટે એક ઉત્સાહ છે. પરંતુ ઉત્સાહની સાથે સાથે હજી કેટલું બધું પરિવર્તન આવવાનું છે, આના કેટલા બધા ફાયદા થવાના છે, કેટલા બધા નુકસાન થવાના છે, જેની વિશ્લેષક રીતે આપણે એક ચર્ચા કરીશું. પરંતુ ઘણું બધું બદલાઈ જવાનું છે. ભૌગોલિક વિસ્તાર બદલાઈ જવાનો છે, લોકોની સ્થિતિ બદલાઈ જવાની છે, ડોક્યુમેન્ટોમાં લોકોના નામ બદલાઈ જવાના છે અને કોઈને એકાદ ડોક્યુમેન્ટ હોય કે 2 ડોક્યુમેન્ટ હોય તો બરોબર, પરંતુ કોઈકને વધારે પડતા ડોક્યુમેન્ટ હોય તો એટલા બધા ડોક્યુમેન્ટોના નામ બદલવા પણ એક મુશ્કેલી છે. આવી ઘણી બધી સિચ્યુએશન, સ્થિતિઓ એ બનવાની છે. પરંતુ મને એક વસ્તુ નથી સમજાય કે જે જિલ્લો જાહેર કર્યો થરાદ એ બરોબર છે, થરાદને જિલ્લો જાહેર કર્યો અને બધા જ આવકાર્ય છે બધા માટે. પરંતુ થરાદની અંદર થરાદ, સુઈગામ, ભાભર આ 3 તાલુકાઓને રાખવામાં આવ્યા. ત્યારબાદ લાખણી, દિયોદર અને ધાનેરાને રાખવામાં આવ્યા અને કોકરેજને રાખવામાં આવ્યો. તો 7 થી 8 તાલુકાઓને લગભગ ત્યાં મૂકવામાં આવ્યા થરાદની અંદર. તો એમાંથી જે ધાનેરાની અંદર સેવાળા ગામના લોકો હતા એમને અત્યારે સિચ્યુએશન એ થરાદ જેવી જ થઈ ગઈ છે. જે રીતે થરાદથી પાલનપુર જતા થતું હતું એ જ રીતે કાંકરેજના જે સેવાળાના ગામના લોકો છે એ લોકોની પરિસ્થિતિ પણ એવી જ થઈ ગઈ છે કે જેમને થરાદ પહોંચતા એટલી બધી વાર લાગી શકે જેટલી વાર એમને પાલનપુર પહોંચતા ન લાગી શકે. તો સગવડ ઊભી કરતા અગવડ ઊભી થઈ ગઈ અને અગવડ ઊભી થઈ ગઈ તો ધાનેરા અને કાંકરેજને જ અન્યાય કેમ થયો? કેમ ધાનેરા અને કાંકરેજને લોકોનો મત ન લેવામાં આવ્યો, અથવા તો ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં ન લેવામાં આવ્યું, અથવા તો કોઈ સજેશન રીતે કોઈની રાય ન લેવામાં આવીને આ 2 જગ્યાએ ડિસિઝન સરખું ન લેવામાં આવ્યું હોય એવું મને નહીં, એવું સ્થાનિય લોકોને લાગી રહ્યું છે ને એ લોકો વિરોધન પ્રસન્ન કરવાના મૂડમાં છે. તો આજે આપણે જો આમની અંદર કોઈ એકચ્યુઅલી માહિતી આવશે, કાંકરેજ બંધનું એલાન છે તો એલાનની અંદર શું થઈ શકે છે, આવનારા સમયની અંદર આંદોલનની શરૂઆત થવા જઈ રહી છે અને જો એ થશે તો કેવી રીતે અને કઈ જગ્યાએથી થશે એની પણ બધી જ માહિતી હું આપના સુધી પહોંચતી કરીશ. પરંતુ અત્યાર પૂરતી તો મને એવું લાગતું હતું કે કદાચ વિભાજન એ ધાનેરા એ પાલનપુરની અંદર રાખવામાં આવશે, પરંતુ ધાનેરાને પણ થરાદની અંદર મૂકી દેવામાં આવ્યું છે અને કાંકરેજને પણ થરાદમાં મૂકી દેવામાં આવ્યું છે. તો થરાદની અંદર કાંકરેજ અને ધાનેરાને જે મૂકવામાં આવ્યું એમાં ક્યાંક ને ક્યાંક કાલે સમાચાર એવા પણ આવ્યા કે ધાનેરાના પણ 2 ભાગ કરવામાં આવશે. એક ભાગને પાલનપુરમાં રાખવામાં આવશે અને એક ભાગને થરાદમાં મૂકવામાં આવશે. એ રીતે કાંકરેજનું પણ એવું હતું કે કાંકરેજના પણ 2 ભાગ કરવામાં આવશે. એક ભાગને પાલનપુરમાં મૂકવામાં આવશે અને એક ભાગને થરાદ મૂકવામાં આવશે. જો આ રીતે વિભાજન થયું હોત તો પછી તાલુકાઓનું શું થાય? તો તાલુકાઓનું વિભાજન કેવી રીતે કરવું એ પણ એક પેચીદો પ્રશ્ન હતો. પરંતુ આ રીતે કદાચ વિભાજન થયું હોત તો એ ન્યાયિક પ્રક્રિયા હતી. કારણ કે ધાનેરાના 50% લોકો એવું કહી રહ્યા છે કે એમને થરાદ માટે બરોબર છે અને 50% લોકો એવું કહી રહ્યા છે કે એમને પાલનપુર બરોબર છે. પરંતુ કાંકરેજના તો 80% લોકો એવું કહી રહ્યા છે કે એમને પાલનપુર બરોબર છે.
તો જે આ સ્થિતિ સર્જાઈ, શું સરકારે એ વિચાર નહીં કર્યો હોય કે આ લોકોની તકલીફ સુધારવા જતા, થરાદવાસીઓની તકલીફ સુધારવા જતા કાંકરેજવાસીઓ અને ધાનેરાવાસીઓને પણ તકલીફ પડી શકે છે, એ વિશે થોડું ડિટેલમાં કેમ નહીં વિચાર્યું? અને વિચાર્યું હોત તો પછી એમને પાલનપુરમાં કેમ નહીં રાખવામાં આવે? આ ઘણા બધા આવા પ્રશ્ન છે, પરંતુ અત્યારે ખબર નથી કે કઈ રીતેનું વિભાજન થયું છે. વિભાજન જે થયું એમાં બનાસકાંઠા એ સૌથી મોટો વસ્તીની દ્રષ્ટિએ અને ભૌગોલિક દ્રષ્ટિએ ત્રીજા નંબરનો જિલ્લો ધરાવતો બનાસકાંઠાના જ્યારે બે ભાગ પાડવામાં આવ્યા ત્યારે જે બનાસ કહેવાતો હતો ને બનાસકાંઠા તરીકે જે ઓળખાતો હતો એની ભૌગોલિક ઓળખ જ મટી ગઈ. એની ભૌગોલિક ઓળખ જ મટી ગઈ એટલે કે બનાસકાંઠા આજથી નહીં, જ્યારથી ભારત દેશ આઝાદ નતો થયો ત્યારે પણ બનાસકાંઠા જિલ્લો હતો. જે વખતે 3 જિલ્લાઓ હતા એ વખતે પણ બનાસકાંઠા જિલ્લો હતો, સાબરકાંઠા જિલ્લો હતો, ત્યારબાદ કાઠિયાવાડ પ્રદેશ હતો અને ગુજરાત આખું અલગ સ્ટેટ હતું. એ સમયે પણ બનાસકાંઠા જિલ્લો હતો. એટલે કે રાજા મહારાજાઓથી સમયથી લઈ અંગ્રેજોના સમયથી લઈ અને બનાસકાંઠા જિલ્લો રહેલો છે. બનાસકાંઠાની ભૌગોલિક ઓળખાણ હતી કે આદિવાસી પ્રજા ત્યાં વસે છે, ત્યારબાદ આદિવાસી લોકો ત્યાં વસે છે, ત્યારબાદ વાતચીત કરીએ તો સરહદી વિસ્તારે વસ્તુ એટલે કે પાકિસ્તાનને ટચ થઈને આવેલી સરહદી વિસ્તાર, આ બાજુ રાજસ્થાનને ટચ થઈને આવેલી રાજસ્થાન વિસ્તારથી એક અનોખો પ્રદેશ તરીકે ઓળખાતો બનાસની ઓળખ અત્યાર પૂરતી મીટી ગઈ છે. પરંતુ થરાદને નવો જિલ્લો જાહેર કરાતા ક્યાંક ને ક્યાંક થરાદવાસીઓને, વાવવાસીઓને, ત્યારબાદ આજુબાજુનું બાબર, દિયોદર, લાખણી આ બધા જ પટ્ટાને 100% ફાયદો થઈ શકે એવી સ્થિતિ છે. પરંતુ એમને જે ફાયદો થઈ શકે છે સામે નુકસાનની પણ સ્થિતિ એટલી જ છે કે આટલા બધા 7 ને 8 તાલુકાના લોકોને પોતાના કેટલા ડોક્યુમેન્ટોમાં કેટલા તફાવત કરવા પડશે, કેવી મુશ્કેલીઓ આવશે. આવનારા સમયમાં આ બાબતે સરકાર શું આયોજન કરી શકે છે એ પણ આપણે ડિટેલની અંદર વાતચીત કરીશું. પરંતુ અત્યારે જે વાતચીત કરવાની છે એ કાંકરેજમાં ક્યાંક ને ક્યાંક આંદોલનનું સ્વરૂપ લઈ રહી છે. મેં આપને સંભળાવ્યું બધું વિગતવાર. ત્યારબાદ ભૂતપૂર્વ ધારાસભ્ય ધાનેરાના નથાભાઈ પટેલે પણ કાલે નિવેદન આપીને એવું કહ્યું કે અમારે પાલનપુરમાં રહેવું હતું, અમારે પાલનપુરની અંદર જ રહેવું હતું, અમને જે થરાદની અંદર મૂકી દીધા એ અમારા માટે પણ ક્યાંક ને ક્યાંક અન્યાયપૂર્ણ થયું છે. તો આ રીતે જે લોકો નિવેદનો આપી રહ્યા છે, જે સ્ટેટમેન્ટો આપી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક જનજાગૃતિ પણ બની રહી છે, જન આંદોલન પણ બની રહ્યું છે. કારણ કે મેં કાલે જોયું તો કાંકરેજના મોટા ભાગના લોકોનું સ્ટેટસ એક જ હતું કે કાંકરેજને અન્યાય થયો છે, અમારે ન્યાય જોઈએ છે અને અમારે બનાસકાંઠા સાથે અથવા તો અમને પાટણમાં મૂકો, આવી વાતચીત અને ત્યાં વહેતી થઈ હતી. એટલે આજે હવે જોવાનું રહ્યું, આજે કાંકરેજ બંધનું એલાન છે, આજે શું સ્થિતિ સાફ થાય છે, શું આગળ વાતચીત થાય છે, એના વિશે પણ હું આપને દિવસ દરમિયાન માહિતી આપતો રહીશ. પણ અત્યારે બસ આટલું. નમસ્કાર, રામ રામ. ઉદિલો ચૌધરી.